30થી 50% લોકોને હાઈ બ્લડ પ્રેશર છે. એમાંથી ઘણા બધાને એ પણ નથી ખબર કે એમને હાઈ બ્લડ પ્રેશર છે. આજે આપણે વાત કરીએ ઘરે બ્લડ પ્રેશર કરેક્ટ વેમાં કેવી રીતના માપવું. 2 જાતના બ્લડ પ્રેશરના કફ આવે. એક આર્મ કફ આવે જે મેં પહેર્યો છે અને બીજો રિસ્ટ કફ આવે. આર્મ કફ ઇઝ મચ મોર એક્યુરેટ. નંબર 2, તમારે શાંતિથી તમારી ખુરશી પર બેસવાનું છે. બંને પગ તમારા ક્રોસ લેગ ના હોવા જોઈએ. જમીનને અડાડીને રાખવાના, કમ્ફર્ટેબલી બેસવાનું. અને આ જે તમારો બીપીનો કફ છે એ તમારા હાર્ટના લેવલે હોવો જોઈએ. એની સાથે તમારો હાથ આ પોઝિશનમાં વિથ યોર પામ્સ અપ, આ પોઝિશનમાં બેસીને તમારે બ્લડ પ્રેશર લેવાનું છે અને બ્લડ પ્રેશર મેજર કરવાનું છે. રિમેમ્બર કે આ બ્લડ પ્રેશર તમારે એક જ વખત માપવાની જરૂર નથી. તમે દિવસમાં મલ્ટિપલ ટાઈમ્સ માપી શકો, કારણ કે સિંગલ રીડિંગ ઓફ બ્લડ પ્રેશર હેઝ નો વેલ્યુ. તમારું પોતાનું બ્લડ પ્રેશર એક જ મશીનમાં દિવસ દરમિયાન જુદા જુદા રીડિંગ્સ આપી શકે. સો દિવસમાં 2 થી 3 વખત તમારે પ્રેશર માપવાનું અને એની એવરેજ કાઢો ત્યારે તમને રિયલાઇઝ થાય કે તમારું બ્લડ પ્રેશર કેટલું છે. જો આ બ્લડ પ્રેશર પરસિસ્ટન્ટલી વધારે આવતું હોય તો તમારે તમારા ડૉક્ટરને મળવાની જરૂર છે. જેથી કરીને મારું એવું સ્ટ્રોંગ માનવું છે, ઇફ ઇટ ઇઝ નોટ મેજર્ડ it can never be controlled. So regular periodic measurement of your blood pressure at home is extremely important for your overall health. Take care guys. Jai Hind.